શું તમે ઓર્ગેનિક ખેતીમાં માનો છો? તો આ રીલ તમારા માટે છે. અને શું તમે ઓર્ગેનિક ખેતીમાં નથી માનતા? તો આ રીલ ખાસ તમારા માટે છે. હવે આજે ઓર્ગેનિક ખેતી વિશે હું શું કરવા વાત કરું છું, તો એનું કારણ છે કે આપણે ઓર્ગેનિક ખાવા પીવાનું આ બધા ઉપર ધ્યાન આપતા હોઈએ છીએ, પરંતુ એક બાળક જ્યારે દુનિયામાં આપણે લાવવા ઈચ્છીએ છીએ ત્યારે તેના માટે શું જરૂરી છે, તેના માટે શું ઓર્ગેનિક છે, તેના વિશે આપણે ધ્યાન આપતા નથી. હવે જે પ્રમાણે ઓર્ગેનિક ખેતીથી એટલે કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યા વગર વ્યવસ્થિત જમીન જોઈને જે પ્રમાણે ખેતી કરવામાં આવે તો અનાજ વ્યવસ્થિત ઉગે, ફળ ફળાદી સારા મળે, બધાને ખબર છે. તો જ્યારે તમે એક રૂટીન પદ્ધતિથી ખેતી કરો તો એક રૂટીન વસ્તુ તમને મળે છે, પરંતુ ઓર્ગેનિકથી કરો તો વ્યવસ્થિત અથવા સ્વસ્થ વસ્તુઓ તમે ખાઈ પી શકો છો. તેવી જ રીતે આવનારા બાળક માટે જો તમે પ્રોપર જમીન એટલે કે પ્રોપર તમારું શરીર, ગર્ભાશય હોય કે આખું શરીર હોય, માતા પિતાની હેલ્થ હોય, માતાનો ખાવા પીવાનો ખોરાક હોય, આ બધા ઉપર જો ધ્યાન આપવામાં આવે તો એક સ્વસ્થ સંતુલિત બાળક આ દુનિયામાં આવી શકે. અને જે અત્યારના જીવનની જરૂરિયાત છે, તો ગર્ભ સંસ્કાર એ આના માટે ખાસ જરૂરી છે.